હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? અને હું પણ મજામાં જ છું ને આપણે અત્યારે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। તો આપણે આવી ગયા છે એક નવો ન્યૂ વ્લોગ લઈને। તો જામફળ હાટું રાડ્યો થયો છે તો મારી મમ્મી એને જામફળ આપી દીધું છે। તો એને જો જામફળ આપ્યું છે ને આપે અહીંયા હાલ જામફળ જોતું હોય થાય અહીંયા હાલ આપું કેમ હાલ ને જામફળ હાટું તો ધમ પસાડા કરે છે બધું। અને મારા મમ્મી જો અહીંયા જામફળ સુધારવા બેસી ગઈ તો જો એ જામફળ સુધારે છે। અમારી જામફળીમાંથી ઉતાર્યું છે। ઓલો જો બહુ તોફાની છે। આ લઈ જા જામફળ લઈ જા। ચા પીધી નહીં, મેં હજી ચાય નથી પીધી। તો ગાઈસ હજી મારી ચા પણ પીવાની બાકી છે। હડેલું નીકળું લાગે છે। ગડબડી આવી ગડબડી। ઓય જોઈશી જામફળ? હે જોઈશી? તો ઈ જો જામફળ લેવા હાટું આવ્યો જો લઈ લે જો લઈ લે ગરમી એવું થવા માંડી બે લલ્લા જો પસાડ્યો એક ને તો રેડી આપી દે ઈ નો ઈ આલે આ મોનિકા તો જો જામફળ ખાવા મળ્યો છે। ગાઈસ હવે છે ને આપણે બધું ઘરનું કામ કરવી આમ તો થઈ ગઈ છે પણ આપણે છે ને હવે હમણાં ઘરે સવી એટલે થોડા મોડા ઉઠવી છે। તો મોડા ઉઠવી છે ને તો અત્યારે 11 જેવું થઈ ગયું છે। તો કામ તો આપણે કાલનું કપડાનું બધું થઈ ગયું હતું, આજે નથી કરવાનું, બીજું કામ હતું બધું મારા મમ્મીએ કરી નાખ્યું છે। તો હાલો હવે આપણે રસોઈ પાણી કરીશું। તો કન્ટિન્યુ જામફળ આપ્યું તો એ લઈને વી ગયો જો ખાતો રહીશ। મારી મમ્મી ને બધા એને પાછળ હાલ્યા જાય જો જોઈ લો તમે। આપણે રસોઈ પાણીનો સમય થઈ ગયો છે, બપોર થઈ ગયા છે। તો હાલો શું શાકમાં બનશે તમને બતાવું છું। આપણે અહીંયા વઘાર મૂકી દીધું છે અને બટેટાનું શાક બનાવવાનું છે। બટેટા અને ટમેટા એવું આપણે સુધારી નાખ્યું છે અને અહીંયા મસાલો પણ છે જોઈ લો તમે। અને વઘાર જો આપણે અહીં મૂકી દીધું છે। આપણે છે ને રસોઈ પાણી કરીને પાછો તમને મળીશું, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। થોડીક વાર પછી તમને મળશું। શાક બનાવવા મૂકી દીધું છે, વઘાર મૂક્યું છે, તો હાલો થોડીક વાર પછી તમને મળું। ગાઈસ રોટલી થઈ ગઈ છે અને વાસણ લઈ લીધા છે અને શાક પણ આપણે બનાવી નાખ્યું છે બટેટાનું। તો હાલો તમારે જમવું હોય તો આવી જાઓ અને અમે જમી લઈએ છીએ। હાલો ગાઈસ થોડીક વાર પછી તમને મળીશ। ફાઇનલી તો ગાઈસ આપણે બપોરે જમી પણ લીધું હતું, જમીને નવરા થઈ ગયા અને બધું કામ પણ આપણે કરી નાખ્યું છે। વાસણનું, હંજવારીનું, કચરાનું, પોતાનું બધું કામ કરી નાખ્યું છે। અને પહેલાં આપણે માથું ધોઈને એવું છે બેસવા। તો હાલો ક્યાં જવાના સેવી થોડીક વાર પછી તમને મળું છું ને ક્યાં જાય છે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, બતાવીશ। તો હાલો થોડીક વાર પછી તમને પાછા મળીએ। આપણે જાવીશી અને કામ ચાલુ છે બધું જોઈ લો અને આપણે જાવીશી। હાલો તમને થોડીક વાર પછી મળું છું। આપણે આમ જાવીશી ચા નથી હાલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં થોડીક વાર। તો આપણે અહીંયા આવી ગયા સેવી અને અહીંયા બેસવી, થોડા ગપાટા મારવી। એ બે જો બે વાતું કરે છે ને પાણી આવ્યું સુધી પાણી ભરે છે ને એને કપડાં ને એવું બધું ધોઈ નાખ્યું છે જો જોઈ લો તમે। અને આપણે હવે થોડીક વાર અહીંયા બેસશું। હું જો અહીંયા આવી ગઈશ જો અહીંયા પાણી આવે છે, મોટર ચાલુ તો અવાજ આવે છે। બતાવી દો બાવો ફરકી ગયો છે ક્યાં? તો રેસવારે તો બાવો ફરકી ગયો છે કેવો કાંટા વાળો હતો ને બાવો હે કાંટા વગેરેનો વાગે તો એ ફરકો હોય તેને કાંટા તો વાગે ને। તો જો અત્યારે અમે નવરા થઈ ગયા સેવી, નવરા થઈને અમે અહીંયા બેઠા સેવી અને થોડીક વાર પછી પાછા તમને મળશું, વાતું કરવી આપણે। ભાઈ જો લેસન કરવા બેસી ગયા છે ITI નું વાયરમેન નો કોર્સ કરે છે ને। તો જો એના ચોપડા તો જુઓ દીપા મારે આવું, દીપા મારે વાયરમેન નું કોર્સ કરવા આવું કરું એમ મારું એડમિશન કરાવતો આઈજી। તો જો આના ચોપડા જુઓ અને જો ઓલા પણ લેસન કરેલું છે બેગમાં કંઈક ખોવાનું પણ જડતું નથી કાંઈ એને। હા માંડ જડી જો પેન્સિલ ને બુક। તો હાલો દીપક ભલે લેસન કરે, આપણે એના ચોપડા વાંચવી। લે માનત વાંચ
તો જો ગાઈસ ઈ લેસન કરે છે ઘરના આવીને ઘરનો ગાઈસ આપણે જાવીશું ઘરે જઈને પાછા તમને મળશું. આપણે બેસી લીધું, વાતુના ગપાટિયા મારી લીધા છે અને ઘરે જઈશું. હાલ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીશું ગાઈસ. દુકાન આવી છે ને કાજુ કીધી ભાગ લેવા. હાલો હવે આપણે જઈએ ધીમે ધીમે ઘરે આવીને જઈશું અને ભાગ લઈ લીધું છે. ફાઇનલી તો આપણે ઘરે આવી ગયા છે અને આપણે આ ઘરે આવી ગયું છે પાણી. તો પાણી ભરવાનું કામ ચાલુ છે અને અહીંયા જો સોળી ફોલવાનું કામ ચાલુ છે. બતાવો તો જો સોળી ફોલાય છે. આજે સોળીનું શાક લાગે છે બનાવવાનું. સોળીનું શાક બનાવવાનું છે આજ અને પાણી ભરવાનું ચાલુ છે. જોઈ લો તમે. અને આપણે બધું ઘરનું કામ કરી નાખ્યું હતું, વાસણ ને એવું બધું. તો એ પણ થઈ ગયું છે અને હંજવારી ને એવું બધું થઈ ગયું છે. અને આમાં તો પડી છે ભાગ અને આપણે અત્યારે નથી નાસ્તો કરવો. તો હાલો ગાઈસ થોડીક વાર પછી પાછું તમને મળી. ગાઈસ હવે પાણી આવી ગયું છે ને તો હવે આપણે નાહી લઈ. પહેલાં અમે કીધું કે આપણે રેશમાને ઘરે જઈ આવી, આટો મારી આવી. તો ત્યાં જઈને બે આવ્યા, આટો મારી આવ્યા અને હવે છે ને હું નાહી લઉં. નાહીને પછી તમને મળું છું. હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહું છું. એના લીધે જો ગાઈસ નાહી લીધું છે, નાહીને કપડાં પણ ચેન્જ કરી લીધા છે અને જો આપણે સાંજ પણ પડી ગઈ છે અને સાંજે આપણે અત્યારે નાહી લીધું છે. લગભગ તો મારો વારો સાંજે જ આવે નાહવાનો. તો મેં જો અત્યારે નાહી લીધું છે ને હવે રસોઈ પાણીનો સમય થઈ ગયો છે. તો આપણે હવે ગાઈસ આપણે અત્યારે બનાવવાની છે ખીચડી. વઘારેલા ભાત કહેવાય અમારે. તો વઘારેલા ભાત બનાવી, બટેટા પછી એમાં થોડીક સોળી નાખશું અને ટમેટા ને એવું બધું છે અને વઘાર મૂકી દીધો છે સામે કુકરમાં. તો જો આપણે અત્યારે રસોઈમાં આ બનાવવાનું છે. તો હાલો કન્ટિન્યુ બની રહેજો વ્લોગમાં. આપણે રસોઈ પાણી હવે બનાવી નાખીએ. આપણે રસોઈ પાણી કરી નાખ્યા છે અને જમવામાં જો આપણે આજે તો આપણે જમવામાં બનાવ્યા છે ભાત અને આ છે પટીના ભજીયા અને આ છે આપણે ગોટા બનાવેલા. તો હાલો તમારે ખાવા હોય તો આવી જાઓ. અને આ છે ચટણી. તો જો ગોટા અને ભજીયા અને ભાત 3 વસ્તુ આપણે બનાવી છે. તો હાલો તમારે જમવું હોય તો આવી જાઓ. ગાઈસ આપણે લઈ લીધા છે ભાત, આપણી ડીશમાં લઈ લીધા છે અને તમારે આપણે હવે જમીને પછી તમને મળશું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી તો જો ગાઈસ આપણે જમી લીધું છે અત્યારે અને ઠંડી પણ બહુ લાગે છે અને વાસણ ધોવાના અમે પડ્યા છે. જો તમને બતાવું અહીંયા વાસણ પડ્યા છે. આપણે જમી લીધું છે અને હવે છે ને આપણે વાસણ ધોવાના છે. તો જો હમણાં વાસણ ધોઈ નાખીશું આપણે. અને જો અંદર મારા મમ્મીની બેઠા ઠંડી છે, સિંગ ખાય. સિંગ નથી કા શું છે આ? શું કહેવાય? કાજુ છે. જો તમારે કાજુ ખાવા હોય તો હાલો, અમે તો ખાઈ. તમારે જો કાજુ ખાવા હોય તો હાલો. મેં તો આખો મૂઠો ભરી લીધો અને કાજુ ખાવું. તો હાલો થોડીક વાર પછી તમને મળું. વાસણ ને એવું કરી નાખું. ફાઇનલી ગાઈઝ આપણે વાસણ કરી નાખ્યા છે. વાસણ કરીને હવે આપણે અહીંયા બેઠા સવી મારા મમ્મીની જો કાગળિયા વિશે બતાવો. જો અત્યારે કાગળિયાનું કામ ચાલુ છે. કાગળિયા વિખ્યા છે અત્યારે કંઈક ગામમાં લઈ જવાના છે એટલે કાગળિયા વિખ્યા છે. આપણે વાસણ એવું થઈ ગયું છે. આપણે જમી પણ લીધું છે અને હવે અહીંયા બેઠા છીએ. તો અહીંયા બ્લોગને એન્ડ કરીશું. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો ને ફૂલ સપોર્ટ કરજો ગાઈઝ. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ ને બધાને ગુડ નાઇટ ગાઈઝ.